મોટી ખબર કચ્છ ભુજમાં બ્લેકઆઉટ કરી દેવાયું છે। સતર્કતાના ભાગરૂપે આ બ્લેકઆઉટ કરી દેવાયું છે કારણ કે રાજસ્થાનના જેસલમેરની અંદર ડ્રોન હુમલાની ખબર છે। તો આપ જોઈ રહ્યા છો કે સતત જે ખબરો સામે આવી રહી છે પંજાબ, જમ્મુ અને રાજસ્થાનની અંદર જે ખબરો છે એ પ્રમાણે ભુજમાં પણ સતર્કતાના ભાગરૂપે આ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, ભુજની અંદર પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। તો આ સૌથી મહત્વપૂર્ણ ખબર છે કારણ કે ગમે ત્યારથી, કારણ કે આ નાપાક પાકિસ્તાન છે અને આપણો ઇતિહાસ જોઈએ તો ગમે ત્યારે આ હુમલો થવાની શક્યતાઓને પગલે ભુજ બ્લેકઆઉટ કરી દેવાયું છે। એક મોટી ખબર, પણ ભારતીય સેના તૈયાર છે, બોર્ડર પર તૈયાર છે અને વળતો જવાબ આપવા માટે તૈયાર છે। કચ્છ ભુજમાં બ્લેકઆઉટ કરી દેવાયું છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, અંધારપટ કરી દેવાયું છે। તો આ એક મોટી ખબર છે, સતર્કતાના ભાગરૂપે ગુજરાતના કચ્છ ભુજની અંદર બ્લેકઆઉટ કરી દેવાય છે। ગૌરવ ભુજથી જોડાઈ ગયા છે। ગૌરવ, આખરે આપણે જેની વાત કરતા હતા ભુજની અંદર બ્લેકઆઉટ કરી દેવાયું છે, શું ખબર હાલમાં? ગૌરવ, ચોક્કસ જ જનક, જે 3 રાજ્યો ઉપર જે રીતના ડ્રોન વડે હુમલો કરવાના જે પ્રયાસો કરવામાં આવ્યા અને ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ ડ્રોન છે તે મિસાઇલ છે તે નષ્ટ છે તે કરવામાં આવે છે, પરંતુ જે રીતના શહેર, જે દેશના અન્ય જે રાજ્યોના મોટા શહેરો છે તે બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે, તે જ પ્રકારે કચ્છ સરહદ છે કે તે ની અંદર ભુજ શહેર, જે કચ્છ સરહદ પર જે ભુજ શહેર આવેલું છે ને ભુજ શહેરનું આજે અત્યારે બ્લેકઆઉટ છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને હજુ સુધી એલર્ટ છે તે રાખવામાં આવ્યું છે, પરંતુ કોઈ હમલાના સમાચાર છે તે અત્યાર સુધી સામે નથી આવ્યા। જે રીતના બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે ને તેને લઈ અને અલગ અલગ એજન્સીઓ છે તેમને પણ એલર્ટ ઉપર રાખવામાં આવી છે। બીએસએફ સહિતની આર્મી અને એરફોર્સ આ તમામને તૈનાત છે તે કરી દેવામાં આવી છે અને તમામને એલર્ટ છે તે રાખવામાં આવ્યા છે। ક્યાં પણ આ પ્રકારની ગતિવિધિ શંકાસ્પદ જણાય તો તેમની સામે સેના છે તેમના દ્વારા જડબાતોડ જવાબ છે તે આપવામાં આવશે અને તમામ મોરચે ભારતીય સેના છે તે અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। સાથે જ જે રીતના પાકિસ્તાન દ્વારા જે હમલાઓ કરવામાં આવી રહ્યા છે તે હમલાના પ્રયાસો કઈ રીતના નિષ્ફળ કરી શકાય અને એર ડિફેન્સ સિસ્ટમ છે તેને એક્ટિવ કરી અને ગુજરાત ઉપર આ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। ભારતીય સેના સતત જે સરહદી વિસ્તારો છે કે ત્યાં પોતાના કેમ્પ ઉપરથી સીધી નજર છે તે રાખી રહી છે અને આ પ્રકારની જો કોઈ પણ જગ્યાએ હલચલ થાય છે તો તેમની વિરુદ્ધ જડબાતોડ જવાબ છે તે અત્યારે આપવામાં આવી રહ્યો છે। અત્યારે ભુજ શહેર છે તે સંપૂર્ણપણે બ્લેકઆઉટ છે તે કરવામાં આવ્યું છે। જી જનાબ। ગૌરવ, આખા શહેરને, કારણ કે બોર્ડર એરિયા છે, આપણે ભૂતકાળ પણ જોઈએ તો આ પ્રકારનું થયું છે, ત્યાં પાકિસ્તાને નાપાક હરકત કરી છે, સતર્કતાના ભાગરૂપે આ થઈ રહ્યું છે બ્લેકઆઉટ। ગૌરવ, ચોક્કસ જ જનક, 1971ના યુદ્ધમાં જે પાકિસ્તાન દ્વારા ભુજ એરપોર્ટ એટલે કે ભુજ એરફોર્સ માટે જે રનવે બનાવવામાં આવેલો હતો આને ટાર્ગેટ છે તે બનાવવામાં આવ્યો હતો અને આ જ પ્રકારની ઘટનાઓ ફરી એક વખત ન થાય તેને ભાગરૂપે, સતર્કતાના ભાગરૂપે અને લોકોને ખાસ આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે થઈને બ્લેકઆઉટ છે તે કરવામાં આવ્યું છે। અત્યારે કોઈ ડ્રોન હુમલાની કોઈ સમાચાર છે તે સામે નથી આવ્યા, લોકોએ ડરવાની જરૂર નથી, પરંતુ સતર્કતાના ભાગરૂપે આ એક અત્યારે બ્લેકઆઉટ છે તે કરવામાં આવ્યું છે કારણ કે જો લાઇટ જોવા મળે અથવા તો વાહનોની લાઇટ જોવા મળે તો ક્યાંક આ પ્રકારે ડ્રોન હુમલા છે તે કરી શકે છે પાકિસ્તાન, પરંતુ અત્યારે જે રીતના તમામ મોરચે સેનાઓ છે તે સતર્ક છે અને ખાસ કરીને ભુજ શહેરની વાત કરવામાં આવે તો બોર્ડરથી અંદાજિત 100 કિલોમીટર અંદર ભુજ શહેર છે તે આવેલું છે, એટલે કે આ પ્રકારે જો મિસાઇલ દ્વારા પણ હુમલો કરવામાં આવે તો ભુજ શહેર અત્યારે સંપૂર્ણપણે ક્યાંક બચાવની અંદર જોવા મળી રહ્યું છે, પરંતુ ક્યાંક આ પ્રકારે ડ્રોનથી અથવા તો કોઈ ફાઇટર પ્લેનથી કોઈ હુમલાઓ કરે તો ભુજ શહેર ટાર્ગેટ ન બને તે માટે થઈ અને સતર્કતાના ભાગરૂપે અત્યારે બ્લેકઆઉટ છે તે આપવામાં આવ્યું છે। જી જનક। ગૌરવ, કોઈ આમ જનતા હોય, કારણ કે આ તો પહેલેથી જ કાલે પણ આપણે કર્યું છે કે બ્લેકઆઉટ થાય, લોકો સતર્ક રહે, લોકો સાથે સંવાદ કર્યો કે શું કહી રહ્યા હતા લોકો, શું કહી રહ્યા હતા અને આપણે સતર્કતાના ભાગરૂપે આ કરી રહ્યા છે, કારણ કે રાજસ્થાનના જેસલમેરમાં ડ્રોનથી હુમલાની ખબર છે, પંજાબ બોર્ડર પર સતર્કતા રાખવામાં, ત્યાં પણ હુમલાઓની ખબર છે, જેટલા પણ બોર્ડર એરિયા છે ત્યાં હુમલા થયા છે, એના અનુસંધાને આપણે સતર્કતા રાખી રહ્યા છે। ગૌરવ, જનક, અત્યારે જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ ભુજ, નલિયા અને નખત્રાણા આ ત્રણેય શહેરો છે તેને બ્લેકઆઉટ છે તે કરવામાં આવ્યા છે। આ ત્રણેય નલિયા અને નખત્રાણા છે તે હાઈ રિસ્કની અંદર આવે છે અને ખાસ કરીને આ શહેરો નલિયા અને નખત્રાણા। બિલકુલ ગૌરવ, આપણી પાસે આવે છે એક મોટી ખબર,
ભુજ શહેરમાં બ્લેક